નમસ્કાર. ચાલો સીધા જ વાત કરીએ આજની આપણી આ હૃદયસ્પર્શી વાર્તા સ્વીકૃતિનો વરસાદ વિશે. આ માત્ર કોઈ સામાન્ય વાર્તા નથી, પણ માતૃત્વ, પરિવારના અતૂટ બંધન અને એક માતાપુત્ર વચ્ચેના એવા પ્રેમનું જીવંત ઉદાહરણ છે જેને સમય કે કપરા સંજોગો ક્યારે ભૂંસી શકતા નથી. આજના આ વિશ્લેષણમાં આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે એક આખો દાયકો વીતી જવા છતાં લોહીના સંબંધો અકબંધ રહે છે. તો આ લાગણીશીલ સફરની શરૂઆત કરીએ. તો ચાલો આની થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. જરા કલ્પના કરીએ, ભારતનો એક વ્યસ્ત ટ્રાફિક સિગ્નલ છે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એક વૈભવી કાર સિગ્નલ પર ઊભી છે અને અંદર શારદા નામની એક અત્યંત ઉદાસ મહિલા બેઠી છે. અચાનક એક ગરીબ મેલોઘેલો છોકરો પૈસા માંગવા માટે કારની બારી ખખડાવે છે. વરસાદના ટીપા કાચ પર પડી રહ્યા છે અને બરાબર આ જ ક્ષણે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું એક માતા પોતાના દીકરાને પૂરા 10 વર્ષ પછી પણ ઓળખી શકે છે ખરી? કોઈ પણ માતા પિતા માટે આ દૃશ્ય સીધું હૃદય પર પ્રહાર કરે તેવું છે. ભાગ 1: માતા પિતાનો સૌથી મોટો ડર અને ગામનો મેળો. આ એવો ડર છે જે દુનિયાના દરેક વાલીના મનમાં ક્યાંક ને ક્યાંક તો છુપાયેલો જ હોય છે. પોતાના વહાલસોયા બાળકથી વિખૂટા પડવાનો ડર. અહીં આ ઘટનાક્રમ જુઓ. કેવી રીતે એક સામાન્ય ખુશીનો દિવસ માત્ર થોડી જ સેકન્ડોમાં ખરાબ સપનામાં ફેરવાઈ જાય છે. પહેલા તબક્કામાં જોઈએ તો એકદમ ખુશનુમા અને રંગબેરંગી ગામનો મેળો ભરાયો છે. બધે રોશની છે, ભારે ભીડ છે અને નાનકડો કાનું પોતાની માતાની આંગળી પકડીને ચાલી રહ્યો છે. પણ પછી અચાનક બીજો તબક્કો આવે છે. ભીડની ધક્કામુક્કીમાં એ નાનકડો હાથ અચાનક છૂટી જાય છે. આ એક ક્ષણ છે જે કંપારી છોડાવી દે. અને પછી ત્રીજો તબક્કો, જ્યાં ચારે બાજુ માત્ર માતાની ચીસો, બૂમાબૂમ અને બાળકને શોધવાની નિરાશાજનક દોડધામ મચી જાય છે. મેળાની રંગબેરંગી રોશની અદૃશ્ય થઈ જાય છે અને એક ભયંકર ભાવનાત્મક અંધાધૂંધી તેનું સ્થાન લઈ લે છે. અહીં બહુ જ શક્તિશાળી રીતે બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે તેજસ્વી દુનિયા અચાનક એક ડરાવણા ખાલીપામાં ફેરવાઈ જાય છે. કાનું હવે ક્યાંય દેખાતો નથી અને આ કોઈ નાનકડો વિરહ નથી. આ એક એવા ડરની શરૂઆત છે જે વર્ષોના વર્ષો સુધી ચાલવાનો છે. આગળ વધીએ ભાગ 2 તરફ. 10 વર્ષનો વિરહ અને પીડાભર્યું સમાંતર જીવન. મેળાની એ ભયાનક રાત વીતે છે અને સમય આગળ વધતો જાય છે. જોતજોતામાં આખો એક દાયકો પસાર થઈ જાય છે. 10 વર્ષ આ માત્ર કોઈ નાનો આંકડો નથી. વાલીના દૃષ્ટિકોણથી વિચારીએ તો આ પૂરા 3650 દિવસોની અવિરત યાતના છે. 10 વર્ષ એટલે બાળકના જીવનનો એક બહુ મોટો હિસ્સો. તેનું બાળપણ, તેનું વિકાસ, આ બધું જ માતાની નજરોથી સાવ દૂર થઈ ગયું છે. આ એક એવો બોજ છે જેની કલ્પના કરવી પણ અશક્ય છે. હવે અહીં જે ખરેખર નોંધપાત્ર બાબત છે તે એ છે કે શારદા અને કાનુના જીવનનો તફાવત કેટલી સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યો છે. ડાબી બાજુ જુઓ શારદાની વાસ્તવિકતા. એકદમ ખાલીખમ ઘર, મંદિરમાં રોજની પ્રાર્થના અને પોતાના બાળકની યાદમાં ગરીબોને જમાડવા. તેના હૃદયમાં હજુ પણ એક અખૂટ આશા જીવંત છે. જ્યારે જમણી બાજુ કાનુની વાસ્તવિકતા બિલકુલ વિપરીત છે. તેનું અપહરણ થયું છે, તે અંધારી ગલીઓમાં ધકેલાઈ ગયો છે અને તેને ભીખ માંગવા માટે મજબૂર કરવામાં આવ્યો છે. આ બે સાવ અલગ દુનિયા છે, છતાં બંને એક સમાન પીડાથી જોડાયેલા છે. કાનૂની વાસ્તવિકતા ખરેખર અત્યંત કઠોર છે. તે એક ભિખારી ગેંગનો શિકાર બને છે. તેને એવી અંધારી ગલીઓમાં રાખવામાં આવે છે જ્યાં રોજની મારપીટ અને ભીખ માંગવી એ જ તેના અસ્તિત્વનો એકમાત્ર રસ્તો બની જાય છે. આ એ જ કડવી વાસ્તવિકતા છે જેનો સામનો અનેક ગુમ થયેલા બાળકો કરતા હોય છે. આ પરિસ્થિતિ કોઈપણ કુટુંબને અંદરથી હચમચાવી નાખે તેવી છે. હવે આવે છે ભાગ 3: માતાની અતૂટ વૃત્તિ અને મિલનની શરૂઆત. આશા હજુ ખતમ નથી થઈ. આપણે ફરી વર્તમાનમાં પેલા ટ્રાફિક સિગ્નલ પર પાછા આવીએ છીએ જ્યાંથી આ બધું શરૂ થયું હતું. જ્યારે આપણે માતૃત્વની વૃત્તિ અથવા સહજતા વિશે વાત કરીએ છીએ ત્યારે એનો સાચો અર્થ શું છે? શારદા કારમાં બેઠી છે અને ભીખ માંગી રહેલા એ 10-12 વર્ષના છોકરા તરફ જુએ છે. છોકરો ગંદો છે, એનો ચહેરો બદલાઈ ગયો છે, પણ શારદાની અંદરની માતા જાગી જાય છે. તે એવી નાની નાની વિગતો નોંધવાનું શરૂ કરે છે જે માત્ર અને માત્ર એક વાલી જ જાણી શકે. અહીંથી વાર્તામાં ભાવનાત્મક તણાવ ધીમે ધીમે તેની ચરમસીમા પર પહોંચે છે. અને વિગતો છે શું? આંખોનો એ ચોક્કસ આકાર અને શરીર પર છુપાયેલું એક ખાસ જન્મ નિશાન. સમય બદલાય, ઉંમર બદલાય,
પણ આ શારીરિક નિશાનીઓ ક્યારેય નથી બદલાતી. શારદાની એક માતા તરીકેની અંતરદ્રષ્ટિ એટલી બધી મજબૂત છે કે પૂરા 10 વર્ષ પછી પણ આ નાની વિગતો તેના મગજમાં ઝબકારો કરે છે. આ છે એક માતાના સચોટ અવલોકનની અદ્ભુત શક્તિ. અને હવે ભાગ 4 સ્વીકૃતિનો વરસાદ અને આખી વાર્તાની નાટકીય ચરમસીમા. ચાલો જોઈએ કે આખરે આ મિલન કેવી રીતે આકાર લે છે. અને આ ઘટના ખૂબ જ અદ્ભુત રીતે દર્શાવે છે કે કેવી રીતે બધું જ એક પછી એક બને છે. પહેલા પગલામાં શારદા જન્મ નિશાન જોએ છે અને તેને પૂરી ખાતરી થઈ જાય છે. પરંતુ બીજા પગલામાં વર્ષોથી ડરમાં જીવતો કાનુ અચાનક ગભરાઈને ત્યાંથી ભાગવા લાગે છે. પછી આવે છે ત્રીજું પગલું, એકદમ ધીમી ગતિનું દ્રશ્ય, જ્યાં ભારે વરસાદ અને ટ્રાફિકની વચ્ચે એક માતા પોતાના બાળકને પામવા માટે ગાંડી તૂર થઈને દોડે છે. તે તેને પકડી લે છે અને એક મજબૂત આલિંગન આપે છે. અંતે ચોથા પગલામાં પોલીસ ત્યાં આવી પહોંચે છે અને જૂના રેકોર્ડ્સ તપાસીને સત્યની પુષ્ટિ કરે છે. આ આખું દ્રશ્ય ખરેખર આંખમાં આંસુ લાવી દે તેવું છે. પરંતુ અહીં વાત માત્ર પોલીસની પુષ્ટિથી પૂરી નથી થતી. બાળકના મન પર પડેલા એ ઊંડા આઘાતને દૂર કરવો પણ એટલો જ જરૂરી હતો. વરસાદ ધીમો પડે છે, વાતાવરણ શાંત થાય છે અને હળવો સૂર્યપ્રકાશ પથરાય છે. શારદા કાનુને બાળપણનું એક મીઠું હાલરડું ગાઈ સંભળાવે છે. આ એક જ હાલરડું પેલા 10 વર્ષના ડર અને આઘાતને તોડીને બાળકના મનમાં દટાયેલી જૂની યાદોને ફરી જીવંત કરી દે છે. અને બરાબર આ જ સમયે વાર્તા તેની ભાવનાત્મક ટોચ પર પહોંચે છે. હાલરડું સાંભળતા જ કાનુને બધું યાદ આવી જાય છે. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે અને પૂરા 10 વર્ષ પછી તેના મોંમાંથી આ એકમાત્ર સૌથી શક્તિશાળી શબ્દ સરી પડે છે, માં. આ માત્ર કોઈ એક શબ્દ નથી, પણ એક આખા દાયકાની પીડાનો અંત અને એક નવા જીવનની ખૂબસૂરત શરૂઆત છે. આ મિલન સાચા અર્થમાં કુટુંબના અતૂટ બંધનની યાદ અપાવે છે. તો આ સમગ્ર વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. આપણા પોતાના જીવનમાં આપણા પ્રિયજનોની એવી કઈ નાની અદૃશ્ય વિગતો છે જે હંમેશ માટે સ્મૃતિમાં અંકિત થઈ ગઈ છે. આ વાર્તા આપણને સમજાવે છે કે સંજોગો ગમે તેટલા કપરા કેમ ન હોય, કુટુંબની ઓળખ અને પ્રેમનો પાયો ક્યારેય ડગમગતો નથી. આશા છે કે આ સમજૂતીએ પારિવારિક બંધનોની અદ્ભુત તાકાત વિશે એક નવો જ દૃષ્ટિકોણ આપ્યો હશે. આ સફરમાં જોડાવા બદલ આભાર. અહીં આપણી આજની ચર્ચા પૂર્ણ થાય છે.